વાપીની સળના કેમિકલમાં ગેસની અસરથી 2 લોકોના મોત થયા છે અને એક સારવાર હેઠળ છે। ત્યારે કામદારોની સુરક્ષાને લઈને કંપની શંકાના દાયરામાં છે। વાપી જીઆઈડીસીમાં પ્લોટ નંબર 1708A2 1715 તથા 1707 થર્ડ ફેઝમાં સ્થિત સળના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસની અસર થતાં 2 કામદારોના મોત નીપજ્યા છે, જ્યારે એક કામદાર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાને લઈને મૃતક પરિવારમાં માતમનો માહોલ છવાયો છે। તેવા સંજોગોમાં પણ કંપનીના સંચાલકો આ સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાની વિતરણ કરી રહી છે। તો ઘટનાને લઈ લાગતા વળગતા એજન્સીના અધિકારીઓ અને કેટલાક પત્રકારો પણ આ ઘટના પર ઢાંક પીછાળો કરવાની માથામણા જોવા મળી રહી છે। ત્યારે વાપી જીઆઈડીસી પોલીસમાં નોંધાયેલા ફરિયાદ મુજબ વિગતો જોઈએ તો ઘટનામાં 41 વર્ષીય ગોરીલાલ નંદ કિશોર મંડલ, જે 37 વર્ષીય દિલીપ શ્યામ સુંદર તાતી નામના કર્મચારી આ ઘટનામાં મોતને ભેટ્યા છે, જ્યારે ત્રીજો કર્મચારી ભુવનેશ્વર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। વિગતો મુજબ આ ઘટના કંપનીમાં 5મી ડિસેમ્બરે સવારે 11:30 વાગ્યાની આસપાસ બની હતી। જેની વિગતો જોઈએ તો મૃતક કર્મચારી ગોરેલાલ મંડલ દિલીપ તાતી કંપનીમાં નોકરી પર આવ્યા હતા, જેઓ કંપનીમાં એક ટ્રોલી પર કેમિકલ ભરેલ ડ્રમ બીજી જગ્યાએ મૂકવા જતા હતા। ત્યારે અચાનક ડ્રમ ગબડી જતા તેમાંથી કેમિકલ ઢોળાયું હતું, જેનો ગેસ બંને મૃતક કર્મચારી ઉપરાંત સારવાર હેઠળ રહેલ ભુવનેશ્વરને લાગ્યો હતો, જેથી તેઓએ ગૂંગળામણ અનુભવી હતી। ઘટનાની જાણકારી તાત્કાલિક અન્ય કર્મચારી અને સંચાલકને થતાં ત્રણેય અસરગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં ફરજ પરના તબીબે ગોરેલાલ અને દિલીપને મૃત જાહેર કર્યા હતા। મૃતક બંને કર્મચારીઓ વાપી નજીક છીરી ગામમાં આવેલ કૃષ્ણ પાર્ક અને આનંદ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા, જેમના પરિવારને ઘટનાની જાણકારી મળતા તેઓ ઉપર આપ ફાટી પડ્યું। હાલ સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।